સહજ આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ વિકાસલક્ષી સ્વૈચ્છિક સંસ્થા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં જારોલા ગામ ખાતે આવેલ છે. તે શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને આર્થિક રોજગારીને લગતા માનવ વિકાસના કાર્યક્રમમાં વર્ષ 2019થી કાર્યરત છે. 31/12/2024 રોજ બોરસદ તાલુકાના ચુવા ગામ ખાતે મહિલાઓને ઘર આંગણે રોજગારી મળી શકે તે માટે પ્રોજેક્ટ શરૂ કરવાની અનોખી પહેલ કરવામાં આવી છે. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી સમક્ષ પ્રોજેક્ટના પ્રેરણા સ્ત્રોત દાતા રાજુભાઈ પટેલ, મહિલા સશક્તિકરણના હિમાયતી, કચ્છના મહિલા અગ્રણી પાબીબેન રબારીના હસ્તે દીપ પ્રગટ્ય કરી શુભારંભ કરાયો. આ કાર્યક્રમમાં બોરસદ તાલુકા વિકાસ અધિકારી ભાવેશભાઈ પટેલ, ચુવા તાલુકા પંચાયત સભ્ય વિપુલભાઈ રાઠોડ, ગ્રામ પંચાયત સરપંચ, ઉપસરપંચ, જારોલા ગામના સરપંચ, દૂધ મંડળીના ચેરમેન સહિત વિવિધ ગામના સહાય જૂથના 250થી પણ વધુ બહેનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સેવા, શિક્ષા, સ્વાસ્થ્ય અને મહિલા સશક્તિકરણ પર કાર્ય કરે છે. સજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ મુખ્યત્વે 4 સ્તંભ પર જે કાર્ય કરે છે તેના માટે અમે આસપાસના 20 ગામોને દત્તક લીધા છે. જેમાં આસપાસના ગામોમાં જારોલા, વડેલી, ચુવા, જગત્રાલ, દેવાણ, કઠાણા, વાલકોડ, ઉનેલી જેવા ગામોનો અમે સમાવેશ કરીએ છીએ. હું કામ કરી શકું છું, મારામાં આવડત છે, મારે કરવું છે, પણ મને પહેલાં સપોર્ટ નહોતો. મારા મેરેજને લગભગ આજકાલ કરતાં 8-9 વર્ષ થઈ ગયા, મને આવો સપોર્ટ નહોતો. પણ જ્યારે સજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી મને સપોર્ટ મળ્યો, વિશ્વાસ મળ્યો કે બેન તમે કામ કરો, અમે તમને સપોર્ટ કરીએ છીએ, ત્યારે અમારા જેવી બહેનોનામાં આવડત તો છે પણ સપોર્ટ નહોતો. જ્યારે સપોર્ટ મળે ત્યારે અમે પણ વિચારે કે અમે પણ કંઈક કરીએ, અમારા પગ પર અમે ઊભા થઈએ. એટલે થેન્ક યુ સજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ કે અમારા પર ભરોસો કરે અને અમને કામ આપ્યું તે બદલ. પ્રોજેક્ટ મેનેજર સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ. આજે આપણે અહીંયા આગળ સક્ષમ હું કહી શકું છું કે પ્રોજેક્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જોડાયા છે. હું વાત કરું સક્ષમ પ્રોજેક્ટ વિશે તો ચુવા ગામમાં આપણે એક ટીચિંગ જોબ વર્ક સેન્ટરનું એક આખું ઉદ્ઘાટન કર્યું છે અને એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ચુવા ગામની જેટલી પણ બહેનો છે એ બહેનોને એમના ગામમાં જ રોજગારી મળી રહે એ માટેનો બહુ મોટો પ્રયાસ છે. આ એક અમારું શરૂઆત છે. આની સાથે અમે ચુવા ગામની આજુબાજુના જે ગામડાઓના બહેનો છે એ બહેનો માટે અહીંયા તાલીમ મળે, સ્ટિચિંગ માટેની તાલીમ મળે, તેમને અહીંયા આગળ કામ મળી રહે એવા આશ્રયથી અમે આ પ્રોજેક્ટની શરૂઆત કરી.